આપડા લગ્ન થયા ને ઈ પેલા આગે થી માગા આવતા હતા મારી હાટુ. હા તે આવે જ તેને પાહે વાળાને બધાને ખબર છે કે તેમ લુખ્ખા છો. હું વરત રહી ને તે મેં ભૂલથી કુરકુરિયા ખાઈ લીધા હતા એટલે જ તમારા જેવા ભટકાણા. તને તો તારી ભૂલ ની તો ખબર છે ને કે મેં આ ભૂલ કરી હતી. મને તો ઈ નથી ખબર કે મેં હું ભૂલ કરી હતી કે તું મને ભટકાણી. આ પહેલી વખત ચપ્પલ લાવે ને એમાં કઈ હરખું ન લાવે. આ ચપ્પલ ને જોવો કેમ પહેરું, આમ પહેરું કે આમ પહેરું, કેમ પહેરું? रुको जरा सबर करो. आप भी ठीक करके देता हूँ. अभी मालूम पड़ा मेरे को प्रॉब्लम क्या है. હે એલા મમ્મી, આ સરકારી દવાખાનું અને પ્રાઇવેટ દવાખાનું આ બે માં શું ફેર? સરકારી દવાખાનામાં જીવ જાય, તો પ્રાઇવેટ દવાખાનામાં શું ફેર? પ્રાઇવેટ દવાખાનામાં પૈસા જાય, ઘરે જાય, જીવે જાય. એમ એ આ જાની આ શું લખ્યું છે? હે એલી જાની, તાર મામો ડાયો છે કે ગાંડો છે? મામુ તો રખો હે. એટલે આ ડોશી કયા જમાનામાં જીવો છો? આ દાંતણ મેકો અને કોલગેટ વાપરો. કોલગેટ માં જો સંદન, હળદર, તુલસી આવા કેટલાય ગુણ હોય છે. મારે દાંતણ કરવાનું છે, કઈ મોઢામાં હવન નથી કરવાનો. હે એલી, હમણાં થી આ કઈ ધંધો ને એવું કઈ હરખું હાલતું નથી તો મને એમ થાય છે કે લોટરી ની ટિકિટ લઈ લઉં. હવે તમે ડેરીએ દૂધ લેવા જાવ છો તોય બગડેલું નીકળે છે, એમાં લોટરી વાળી ના થાવ છો. તમને મારી કરતા તમારી ગાડી વધારે વાલી લાગે છે કા? કેમ કે હું આને બ્રેક મારું ને તેરી ઉભી રહી જાય અને લેવર દઉં ને તો ભાગવા મળે. તારી ઘોડા નહીં, જ્યારે હોય ત્યારે હાવ 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 હાવ. એલી એક શાયરી યાદ આવે છે, બોલું? હા બોલો ને. કે સપનામાં જોયું તું ગોરું ગોરું મુખડું. વાહ ભાઈ વાહ. કે સપનામાં જોયું તું ગોરું ગોરું મુખડું. હવે આગળ બોલવાનું છે કે હું જતી રહું? ના ના ઉભી રહે ને, હું બોલું છું. હા તો બોલો. કે સપનામાં જોયું તું ગોરું ગોરું મુખડું અને જાગીને જોયું ને તો હાથમાં વશીકુન માથે ગોદડું. હે એલી, મારું વોટર પાર્ક માં નાવા જાવું છે. હવે 10 દી ઘરે નાતા નથી અને વોટર પાર્ક માં નાવા જાવું છે. એ ભગવાન, આ ઘરમાં નકરું બાંધવાનું દાલે હે, એવા તે હું દાન કરું કે બાંધવાનું બંધ થઈ જાય? જીભડાનું દાન કરી દે. હે લાવો તમને એક વાત કહું. હા કેને? હું આ દુનિયામાંથી જાઉં ને પછી મારી યાદમાં તાજમહેલ બનાવું. હવે અહીંયા ઘરે સંડાસ બનાવવાના પૈસા નથી, એમાં તાજમહેલ હું તંબુરો બનાવે? હે લાવો, આ વાંઢાઓનું નસીબ કેવું હોય કા? કાંવળી કેવું હોય? જો તડકાના બહાર નીકળે તો લૂ લાગે અને ઘરે રે તો એકલું લાગે. કેટલું હું સમજાવું હું કે તારામાં મગજ એવું કઈ છે જ નહીં. હા તે મને જોવા આવ્યા ત્યારે હાથની જ વાત કરી હતી, તમારા માવતરે ક્યાં મગજની વાત જ કરી હતી.
છોકરીઓને કેવું હોય ખબર છે? આખો કબાટ ભરીને કપડાં પડ્યા હોય અને જ્યારે બહાર ફરવા જવાનું હોય ને ત્યારે એમ કે મારી પાસે કપડાં જ નથી. હા હું શું જોવે તને જ કહું છું શિબલી. હે લાવો તમને એક વાત પૂછું. હા પૂછને. તમે રાતે કેમ નકરું બોલ બોલ કરતા હતા? દિવસે ક્યાં તું કોઈનો બોલવામાં વારો આવવા દેસ? ક્યુટ તો અમે પણ રાધા જેવા હતા, પણ આવા ઢહડા કરી કરીને હપ્તા ભરી ભરીને ને લેણા ભરી ભરીને ભેરવા જેવા થઈ ગયા. હે લાવો તમે કોઈ દી વિચાર્યું કે હું તમારી ઘરવાળી ન હોત તો તમારું શું થાત? હાસુ કે છો? જો તું ન હોત ને તો મારે એક નોકરાણી રાખવી પડે. હે લાવો લગન પહેલા તમારી કોઈ પ્રેમિકા હતી? અરે ગાંડી, પ્રેમિકાની તો હું વાત જ કરસ. અમે તો હારે ભાગી જવાના હમ ખાધા હતા. હે તો પછી શું થયું? ઈ તો ભાગી ગઈ પણ મને લઈ જતા જ ભૂલી ગઈ. મારો ફોન નથી ઉપાડતા ને નક્કી કોક બૈરા રહે છે. એટલે કાલ છે ને મારા બહુ ખોટું થઈ ગયું. કા વળી એવું તે શું થયું? હારા કરમ કરવા હાટું હું કૂતરાને બિસ્કિટ નાખવા ગઈ તા કૂતરાએ મને જ બેટકું ભરી લીધું. તમે માવો ખાવશો લગન પેલા કેમ ન કીધું? તું લોહી પીસી લગન પેલા કીધું તું? હે લાવો આ સોડિયો પગમાં કાળો દોરો હોય લેવા બાંધે? એમાં એવું છે, જો છોકરીઓ પૈયે કાળો દોરો ન બાંધે ને તો એના અંદરની ડાકણ બહાર આવી જાય. હે લાવો તમને એક ખાસી વાત કહું. હા કે ને? આપડા ગુજરાતમાં કેવું કા તાવ એક જણા નાયો હોય અને સફરજન આખું ઘર ખાય. હે લાવો તમને નાનપણમાં જ ખબર પડી ગઈ હોત કે આપડા બે ના લગ્ન થવાના છે તો તમે શું કરે? આપડા બે ના લગ્ન થવાના છે તો નાનપણમાં જ ખબર પડી ગઈ હોત ને તો ઘોડિયામાં ઠેકડો મારીને આત્મહત્યા કરી લે. ખબર હોત તો આવું ભોગવે જ નહીં. ઓય સાંભળો સવો, એટલે હું છે પણ મને એવું લાગે છે કે હાલો ને આપણે કઈ ખારા ભૂવા પાસે જોવરાય એવી. હાથે શીનું જોવરાવીશ? તમે કેટલું કમાવશો તોય ઘરમાં એક રૂપિયો વધતો નથી. હા ઈ વાત તો તારી હાચી હો, પણ અમને તો ખબર જ છે કે અમને કોણ નડે છે. કોણ નડે છે? તું. અમે બે એવું વિચાર્યું હતું કે એમ બે ભેગા થઈ જશું ને તો આખી દુનિયાથી લડી લેશું, પણ અત્યારે ભેગા થયા ને તો અમાર બે ને બાંધવાનું જ નથી ખૂટતું. અત્યારે કરતા હોય કરો ને ખાવા લોટાઈ નહીં.